सरस्वती मातानी आज दियोदर तालुका અને શહેર જીકેટીએસ પરિવારની કારોબારી મીટિંગમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક આપણા સંગઠનનું હૃદય કહી શકાય એવા આપણા સૌના જિલ્લા પ્રમુખ શ્રી બીડી ઝાલેરા સાહેબ, ઉત્તર ઝોનના પ્રમુખ શ્રી અને આપણો ઓક્સિજન જ્યારે ઓક્સિજન ઘટે ત્યારે રામભાઈ પૂરો કરે સંગઠન ઓક્સિજન પૂરો કરતા આપણા સંગઠનના પાયાના કાર્યકર્તાથી કરી અને કોઈ પણ રોડ મેપ નક્કી કરવાનો હોય, ગ્રાઉન્ડ ઉપર જ્યારે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપીને સક્રિય કરવાના હોય, એમાં નવી ઉર્જા પૂરી પાડવાની હોય એવા સતત કાર્યકર્તાઓના ઉર્જા સ્ત્રોત કહી શકાય એવા ઉત્તર ઝોનના પ્રમુખ શ્રી આપણા રામભાઈ ઠાકોર સાહેબ, આપણા દિયોદર જીકેટીએસ ના પ્રમુખ શ્રી દાનાજી ઠાકોર, શહેરના પ્રમુખ શ્રી સરતનજી ઠાકોર, આપણા વડીલ શ્રી બાણજીભાઈ, આપણા મેસરા ઓગણપુરા ગોદાના ગોડા 4 ગામ ના સરપંચ, પૂર્વ સરપંચ કહી શકાય, જે ક્યારેય પંચાયતને જીતી શકે એમ નતા. 4 ગામની પંચાયત હતી, પરંતુ આખી જીકેટીએસની ટીમ અને અમે સતત 15-20 દિવસ એ 4 ગામની અંદર જે તે ઘટતું હતું એ પૂરું કરી નાખાઈ સમાજને કરી અને જે સામે લડાવતા હતા એ બધું બંધ કરી સંકલન કરી જેમને સરપંચ આપણે 10 વર્ષ પછી ત્યાં ગામમાં સરપંચ આપ્યા હતા એવા આપણા અનુપજી ઠાકોર, આપણા ઝાડાથી કાયમી સંગઠનની સાથે કોઈ પણ કાર્યક્રમ હોય તો એમની હાજરી હોય એવા વેલાજી સરપંચ સાહેબ, આપણા રવેલથી બાબાજી સરપંચ, આપણા ઓગળજીના સેવક બંને ટાઈમ આરતીના સમયે ફરજિયાત એમની હાજરી ઓગળજીના ધામમાં હોય અને આરતી સમયે એમનાથી જે સેવા થાય એ કાયમી ત્યાં ઓગળજીના ધામમાં સેવા આપે છે એવા ઓગળના સરપંચ શ્રી, આપણા કોટડાના સરપંચ શ્રી પ્રકાશભાઈ, ખૂબ સક્રિય કામગીરી એમની. દિયોદરનો અડધો વિસ્તાર એમની પંચાયતમાં લાગે છે, હાઈવેથી કરીને આજુબાજુની સોસાયટીઓ પણ એટલા બધા એક્ટિવ કે સામાજિક રીતે પણ કંઈ પણ જવાબદારી હોય તો પણ એટલી ઉપાડે.